દરિયાની અંદર કરંટ આવી રહ્યો છે, પણ હા, દરિયો એવો તોફાની મારીને ઉછાળા નથી મારી રહ્યો. હા, કિનારાની નજીક મોજા આવી રહ્યા છે, મોજા ઊંચા પણ ઉઠી રહ્યા છે, પણ તિથલની અંદર એટલો બધો કરંટ જોવા નથી મળ્યો. દ્વારકાની અંદર જેવો કરંટ જોવા મળે છે એવો કરંટ તિથલની અંદર જોવા નથી મળી રહ્યો. પણ હા, અમરેલીની શું હાલત છે એ જાણવું પણ જરૂરી છે, કારણ કે તાવતે વાવાઝોડું જ્યારે અમરેલીના દરિયા કિનારે ટકરાયું હતું, અમરેલીની અંદર એ દરિયા કિનારાઓની અંદર ખતરનાક ખાના ખરાબી થઈ હતી, લોકોનું ઘણું બધું નુકસાન થયું હતું, ઘર તૂટી ગયા હતા. આ વખતે શું પરિસ્થિતિ છે અમરેલીના દરિયાકાંઠાની અંદર, કેવો કરંટ જોવા મળી રહ્યો છે? પછી એ રાજુલાથી લઈ અને છેક પીપાવાવ સુધીની વાત હોય, સહયોગી સૂર્યકાંત ચૌહાણ પાસેથી જાણીએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્રની આગાહીઓ છે, ત્યારે હું આપને હાલ દરિયાનો કરંટ બતાવું તો પીપાવાવ પોર્ટ ઉપર હાલ ધીમે ધીમે કરંટ જામતો જાય છે અને દરિયાની અંદર દૂર દૂર સુધી કરંટ દેખાઈ રહ્યો છે અને ધીમે ધીમે કરંટ શરૂ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે થોડીવાર પહેલાં જ રાજુલા ડેપ્યુટી કલેક્ટર આ સ્થળની મુલાકાતે આવ્યા હતા અને જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને દરિયાકાંઠાના જે ગામડાઓ છે તે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા અને બિપોરજોય વાવાઝોડાથી કે એનાથી કોઈ નુકસાન ન થાય તે માટેની તકેદારીના પગલાં માટે તંત્ર તૈયાર છે. આ છે સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. અમરેલીના દરિયા કિનારાની અંદર પણ કરંટ દેખાઈ રહ્યો છે, પણ આ વખતે સૌથી વધારે પવન ફૂંકાવાની શક્યતા વેરાવળથી શરૂ કરીને છેક કચ્છ સુધી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતની અંદર. ત્યારે કેવી દરિયાની પરિસ્થિતિ છે, ક્યાં શું હાલત છે એ તમને આપણે બતાવી દઈએ. 5 દ્રશ્યોમાં આપણે બતાવવું છે, જેમાં ડુમ્મસ સુવાલી બીચ છે એ તંત્રએ તૈયારી કરી લીધી છે અને બીચ બંધ કરી દીધો છે. હજીરા ઘોઘા રોરો ફેરી બંધ કરી દેવાઈ છે. માછીમારી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, એટલે કે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. અને હમણાં જ અમે આપને બતાવ્યું કે કઈ રીતે કોસ્ટગાર્ડ ગશ્ત લગાવી રહ્યા છે, પેટ્રોલિંગ કરી રહ્યા છે, અને પેટ્રોલિંગ કરી અને કોઈ પણ બોટ દરિયામાં ન રહે આ વાવાઝોડા દરમિયાન, આ ચક્રવાત દરમિયાન એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ જૂનાગઢનો રોપવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આમ પણ જૂનાગઢમાં રોપવેમાં સહેજ પણ પવન થોડો વધારે હોય, લોકોના જીવ સાથે કોઈ જ જોખમ નથી લેવામાં આવતું, તરત જ એ બંધ કરી દેવામાં આવે છે. હાપા યાર્ડની અંદર પણ જણસીની આવક બંધ થઈ ગઈ છે. માછીમારોની તમે બોટ જુઓ, બધે જ કિનારે લાંગરી દેવામાં આવી છે. કિનારા ઉપર જાણે કે બંદરો ઉપર થપ્પા લાગી ગયા હોય બોટના, એવું જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા કેવી શું તૈયારીઓ કરવામાં આવી રહી છે, અવની પાસેથી વિસ્તારથી જાણીએ. બિલકુલથી નુપુર, વાવાઝોડાનો ખતરો છે તે ગુજરાત પર તોડાઈ રહ્યો છે. ગુજરાતને લેન્ડફોલ તો નહીં કરે, પરંતુ ત્યાંથી પસાર થશે એટલે સૌથી વધારે અસર છે તે દરિયાઈ પટ્ટી પર પડવાની છે, જેને લઈને તંત્ર છે તે પૂરેપૂરું તૈયાર છે. પીજીવીસીએલની ટીમ હોય કે એનડીઆરએફની ટીમ હોય, કોસ્ટગાર્ડની ટીમ છે, બધી જ ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે. આ સિવાય જો હું વાત કરું કે દરિયાઈ પટ્ટીને અસર પહોંચશે તો દરિયો છે તે હમણાંથી બધા જ બંદરોની વાત કરીએ, બધા જ જે દરિયા કિનારાની વાત કરીએ, દરિયો છે તે વધારે ને વધારે તોફાની બની ગયો છે. 7 થી 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જે તેમાં મોજામાં કરંટ પણ જણાઈ રહ્યો છે, જેના કારણે દરેક જગ્યાએ 2 નંબરના સિગ્નલ તો લગાવી દેવામાં આવ્યા છે. આ સિવાય જેવી રીતે વાત કરીએ આપણે કે જે હાપા માર્કેટ યાર્ડ છે, હાપા જામનગર માર્કેટ યાર્ડ છે, ત્યાં જણસીની આવક છે તે બંધ કરી દેવામાં આવી છે. અને જેવી રીતે માછીમારોને તો કહેવામાં આવ્યું છે ઘણા દિવસો અગાઉથી કે તમે માછીમારી કરવા ન જાઓ, તેમની સલામતી માટે તંત્રએ આ સૂચના તો આપી દીધી છે. આ સિવાય સુરતથી વાત કરવામાં આવે તો સુરતમાં જે ડુમસ બીચ છે તે બંધ કરવામાં આવ્યું છે, સુવાલી બીચ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. સુરત ભાવનગરની જે રોરો ફેરી છે તે પણ રોરો ફેરી પણ સલામતી માટે બંધ કરવામાં આવી છે. આ સિવાય જૂનાગઢ રોપવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓને આવવાની ના પાડી દેવામાં આવી છે અને માછીમારો દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. આ સિવાય દ્વારકાનો શિવરાજપુર બીચ છે તે પ્રવાસીઓ માટે બંધ કરાયો છે. આગામી 5 દિવસ એટલે કે 10 તારીખથી લઈને 15 જૂન સુધી આ બીચ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. બિલકુલ, તકેદારીના પૂરા પગલાં રાખવામાં આવી રહ્યા છે, પૂરા પગલાં ભરવામાં આવી રહ્યા છે કે ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ કોઈ આ ચક્રવાતની અડફેટે ન ચડી જાય, ક્યાંય તોફાની બનેલા દરિયાની અડફેટે ન ચડી જાય. પણ ચક્રવાત જ્યારે ઉદ્ભવી રહ્યું હતું ત્યારે એક શક્યતા હતી કે કચ્છ સુધી અસર નહીં થાય, પણ 2 દિવસ પહેલાના ફોરકાસ્ટમાં હવામાન વિભાગે કહ્યું કે કચ્છ સુધી અસર થવાની છે. અને આજે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે ગુજરાતના દરિયાકાંઠાથી આ ચક્રવાત પસાર થશે ત્યારે તે જ હવાઓનો સામનો કચ્છના દરિયાકાંઠાને પણ કરવો પડશે. શું કચ્છમાં આ વાવાઝોડું જે આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ, ગુજરાતના દરિયા કિનારાથી બાજુમાંથી પસાર થવા તરફ, ત્યારે કચ્છના દરિયા કિનારામાં કરંટ દેખાઈ રહ્યો છે કે કેમ, શું છે ગ્રાઉન્ડ ઝીરો માંડવીના બંદર ઉપરથી, માંડવીના દરિયા કિનારાથી અંકુર પાસેથી જાણીએ. અંકુર. બિપોરજોય વાવાઝોડાનું સંકટ દિશા બદલતા ગુજરાત કચ્છ તરફ તોડાઈ રહ્યું છે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સાથે જ કચ્છના તમામ બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવાઈ છે. તમામ બોટોને દરિયા કિનારા ઉપર લાંગરી દેવામાં આવી છે. સાથે જ માંડવી બીચ અને આસપાસના દરેક દરિયા કિનારા ઉપર
પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે દરેક તાલુકા મથકે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. અધિકારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા અને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર વહીવટી તંત્ર હાલ વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે એક્ટિવ રહ્યું છે. અંકુર ભટ્ટ, સંદેશ ન્યૂઝ, માંડવી. એટલે તંત્ર બધી જ રીતે સજ્જ થઈ રહ્યું છે અને એનું કારણ શું છે એ આપને બતાવવું છે. કારણ કે વાવાઝોડું ક્યારે પોતાનું સ્વરૂપ બદલે, ક્યારે પોતાનો રૂટ બદલે એ નક્કી નથી હોતું. ભેજ ઉપર નિર્ભર હોય છે. જે બાજુ ભેજ મળે અને એ બાજુ એ આગળ વધે છે. અને હવામાન વિભાગે આ તસવીર જાહેર કરી છે. જે લાલ ડોટ તમે જોઈ રહ્યા છો એ આ ચક્રવાતની આંખ છે અને જે લીલો ભાગ જોઈ રહ્યા છો એ એનો ઘેરાવો છે. અને કચ્છના દરિયાકાંઠા ઓખા બંદરથી લઈ અને આખું કચ્છનો દરિયાકાંઠો છે એ આવી જાય છે. કચ્છનો અખાત થોડોક ભાગ એનો પણ આવે છે કે જ્યાં ચક્રવાત ટકરાવવાનું નથી પણ એનો જે ઘેરાવો છે એ ત્યાંથી પસાર થશે ને એટલા માટે જ કચ્છ અને દ્વારકાના દરિયા કિનારામાં સૌથી વધારે અસર જોવા મળે એવું કહેવામાં આવી રહ્યું છે. એવી આગાહી કરવામાં આવી રહી છે. એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. ને એનું કારણ કે જે આ વાવાઝોડાનો ઘેરાવો છે એની આંખ પાસે સૌથી વધારે પવનની ગતિ હોય છે. અત્યારે કહેવાય રહ્યું છે, એવી આગાહી કરવામાં આવી છે કે આંખ વાવાઝોડાનું ચક્રવાતનું જે આંખ છે એ આંખ પાસે 200 થી 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે. અને જ્યારે એનો ઘેરાવો છે જેમ 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 એ આંખથી તમે દૂર થતા જાઓ પવનની ગતિ એમ એમ ઘટતી જતી હોય છે. અને પવનની ગતિ જે એનો ઘેરાવાનો બહારનો બિલકુલ બહારી ભાગ હોય છે ત્યાં એની અડધી ગતિ થઈ જતી હોય છે. એટલે કદાચ જો આ બહારી ભાગ સુધી જો અડધી ગતિ પણ આવે છે તો 70-80 કિલોમીટર કે એનાથી પણ ઝડપથી વધારે પવન ફૂંકાય એવી શક્યતા છે. એટલે ગુજરાતના કચ્છ ઓખાથી શરૂ કરી અને કચ્છનું બંદર ત્યાં સુધી એની અસર જોવા મળી શકે છે. અને વચ્ચે બેટ દ્વારકા પણ આવે છે અને બેટ દ્વારકાને પણ આવરી લે છે. જોકે કચ્છનો ઘણો ભાગ એ અંદર દેખાઈ રહ્યો છે. બતાવી રહ્યા છીએ, આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમારે ટીવી સ્ક્રીન ઉપર જે જમણા હાથની બાજુ એટલે કે જે સંદેશનો લોગો છે એની નીચે જે તમને દેખાઈ રહ્યો છે એ આ વાવાઝોડાની સવારની સ્થિતિ શું હતી એ છે. અને સવારનું અનુમાન એમ કે આ વાવાઝોડું જ્યારે ગુજરાત નજીકથી પસાર થશે તો કેવી રીતે પસાર થશે. સવારનું જે અનુમાન હતું હવામાન વિભાગનું એ એવું હતું કે માત્ર એનો બહારી ભાગ ગુજરાતના કચ્છના દરિયા કિનારાને ક્રીક પાસેથી સહેજ અડકશે. પણ અત્યારે જે હવામાન વિભાગે અનુમાન આપ્યું છે એ ખરેખર ગુજરાતની ચિંતા વધારનારું છે. ઓખાથી લઈ અને કચ્છનો દરિયા કિનારો આ વાવાઝોડાના બહારી ભાગની અંદર ઝપેટમાં આવતો દેખાઈ રહ્યો છે. અને આગળ વાત કરવી છે નવસારીની. દક્ષિણ ગુજરાતની અંદર પણ અસર થવાની છે કારણ કે વાવાઝોડાનો જે રૂટ છે એ દક્ષિણ ગુજરાતથી જ સૌરાષ્ટ્ર તરફ આગળ જાય છે. એટલે એની જે બહારી સતહ છે ત્યાંથી એના બહારી ચક્રવાતનો જે બહારી ભાગ છે એની હવાઓની અસર થવાની છે. નવસારીના દરિયા કિનારાની અંદર કરંટ દેખાઈ રહ્યો છે કે કેમ આ ચક્રવાત જે અરબી સમુદ્રની અંદર ઉભરી ગયું છે અને એ ચક્રવાત સિવિયર સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. નવસારીના દરિયા કિનારે કેવી અસર જોવા મળે છે રાજન રાજપૂત પાસેથી જાણીએ. રાજન, સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. નવસારી જિલ્લાના 52 કિલોમીટર લાંબા દરિયા કિનારે તમામ ગામડાઓના રહેવાસીઓને ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ નવસારી જિલ્લામાં આવેલા ઐતિહાસિક દાંડી અને ઉંભરાટ બીચને 12 તારીખ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે દ્રશ્યોમાં આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે દાંડીનો આ દરિયા કિનારો છે અને દાંડીના દરિયા કિનારામાં દરિયાની અંદર આપ જોઈ શકો છો તે પ્રમાણે હળવો કરંટ જોવા મળી રહ્યો છે. પાણી જે છે એ મોજાઓ સાથે કિનારા તરફ આગળ આવી રહ્યું છે અને દરિયાની અંદર હળવો કરંટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે તૈયારીઓ જે છે તંત્ર દ્વારા કરવામાં આવી છે તો વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. દરિયાઈ પટ્ટી ઉપરના જે ગામડાઓ છે તેને તમામ સૂચનાઓ અને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. માછીમારો જે મચ્છીમારી કરવા માટે દરિયાની અંદર જતા હોય છે તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે. સાથે જ કિનારા ઉપરના દરિયા કિનારાના જે બીચ જે છે જ્યાં સહેલાણીઓ વધારે મોટી સંખ્યામાં આવતા હોય છે એ દાંડી અને ઉંભરાટ બંને પર્યટન સ્થળોને હાલ પૂરતા બંધ કરી દેવાયા છે. તો સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર હાલ સતર્ક બન્યું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી.
આગળ વાત કરીએ, ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના મહેમાન બન્યા હતા અને કેન્દ્ર સરકારના 9 વર્ષ જે પૂર્ણ થયા છે એ બાબતે તેમણે લોકોને આ 9 વર્ષની કામગીરીની પણ માહિતી આપી હતી અને સાથે જ લોકો માટે કરેલા કાર્યો પણ તેમણે કહ્યા હતા. 5 ઓગસ્ટ 2019ના દિવસે કલમના એક જ ઝાટકે 370મી કલમ હટાવી દીધી. અને આ રાહુલ બાબા એ વખતે કહેતા હતા કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. રાહુલ બાબા લોહીની નદીઓ છોડો, કોઈનો કાંકરી ચારો કરવાની પણ હિંમત નથી થઈ. કાંકરી ચારો કરવાની. સિદ્ધપુરની અંદર જે કેન્દ્ર સરકારના કરેલા કામ છે, કેટલાક ન ભૂતો ન ભવિષ્યથી, જેમ કે 370ની કલમ હટાવવી વગેરે વગેરે વગેરેની વાત કરી. વિપક્ષ પર પણ પ્રહાર કર્યા. હિરેન પાસેથી વધારે વિગતે જાણીએ. હિરેન, સમગ્ર દેશભરની અંદર કેન્દ્ર સરકારમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી ચાલી રહી છે અને એના જ ભાગરૂપે અલગ અલગ કેન્દ્રીય નેતાઓ અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યા છે. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં હતા અને તેમણે સિદ્ધપુર ખાતે સભાનું સંબોધન કર્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ 3 જગ્યાઓ પર આજે સભાઓ કરી રહ્યા છે. અમિત શાહે પોતાની સરકારના એટલે કે મોદી સરકારના અને પોતાના કાર્યકાળમાં થયેલા કામોના વખાણ કર્યા હતા. કામોનો રિપોર્ટ છે તે પણ સિદ્ધપુરની અંદર આપ્યો હતો. સાથે યુપીએ સરકારમાં જે કામો થયા હતા એ યુપીએ સરકારની ગેરરીતિ અને ગેરવહીવટના કામો છે એ પણ તેમણે જાહેર કર્યા હતા. અને સાથે 9 વર્ષમાં 370 રામ મંદિર અને અન્ય અલગ અલગ જે કામો થયેલા છે તમામ મુદ્દાઓ તેમણે ગુજરાતની જનતા સમક્ષ મૂક્યા હતા. એક પ્રકારે લોકસભાની ચૂંટણીના પ્રચારની કામગીરી શરૂ થઈ હોય એ પ્રકારના દ્રશ્યો ગુજરાતમાં આજે જોવા મળ્યા. અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. પણ બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. હવામાન વિભાગની છેલ્લી જાહેર કરાયેલી તસવીર ચિંતા વધારી રહી છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે તિથલથી શરૂ કરી અને છેક માંડવી બંદર સુધી આપને બતાવીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે. પળે પળની ગ્રાઉન્ડ ઝીરો અપડેટ સંદેશ ન્યૂઝના રિપોર્ટર્સ આપને બતાવતા રહેશે. બિપોરજોયનું મહા કવરેજ એટલે માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ અને બિપોરજોય વિશે અત્યારે શું લેટેસ્ટ અપડેટ આ ઘડીએ, આ સમયે, આ સેકન્ડે મળી રહી છે. હવે સવાલ 100%નોમાં મારા સહયોગી અંકિત આપને આપશે.